ગો અહીંથી દીધો હવે ક્યાં જાય ખબર નહીં જાય વરસાદ આવવા માંડ્યો છે થોડો થોડો કાંઈ વાંધો નહીં અને જો અમે આ હોટલમાં રોકાણા હતા મસ્ત મસ્ત હોટલ છે હવે અમારા જો બધા હાલવા માંડ્યા છે હવે અહીંથી હવે જ્યાં જાય ત્યાં અહીંથી નીકળ્યા તો સી હોટલેથી હોટલે ચેકઆઉટ કરી નાખ્યું છે રૂમનું અને બેગ ને એવું બધું ત્યાં મૂકી દીધું છે હવે આખો દિવસ કાંટા મારશું આજે ટ્રેનની ટિકિટ મળે એટલે ત્યાં જાઉં કેમ કે આ કાલ ટિકિટ કાંઈ મળી નહીં અત્યારે આજે ઉજ્જૈનથી ટિકિટ ફાઇનલ કરાવી સીધા સુરત આજે હવે આખો દિવસ ક્યાં જાય ખબર નહીં હવે જોવું જોકે મહાકાલના ને દર્શન તો થઈ ગયા છે અને હવે હર્ષદજી માનું મંદિર છે ને ત્યાં જવાનું છે અત્યારમાં તો પહેલાં હજી ટિકિટ હાટી જ જાય છે બધા સારું હાલો હવે હોટલ એક નંબર છે ભાઈ મસ્ત મસ્ત બ્રાહ્મણોની વધારે ત્યાં જો ને નગરી બ્રાહ્મણોની જ હોટલ છે મંદિર તો ખાસે ગલીએ મંદિર દેખાય મસ્ત મસ્ત વરસાદ આવે છે આટલી મોટી છે હોટલ મજા આવો ભાઈ સારું વરસાદમાં આટા મારવાનું પહેલી વાર જ જોયું સમજો પોતા મારવાનું મશીન છે એ હાથે પોતા લાગતા જાય જોવો તો તમે હા સારું નહીં સમજો હા પોતા મારતી આમાં બાકી છે હા અહીંથી સીધો જાય આમ જાય બધે પોતા મારતા મારી દીધા ભાઈ કાંઈ ઘટે કાંઈ ન ઘટે જો આ તો અલગ અલગ જોવા મળે કેવું પોતા મારવાનું મશીન તો પહેલી વાર જ જોયું ફૂલડા બહુ બધા લઈને જતા હોય ને ઠેલો પડી ગયેલો છે ભૂખ લાગી પેલા નાસ્તો કરવા ચાલુ કરી દીધું છે બહુ આવી ગયા છે હજી સમોસા રસગુલ્લા જલેબી બધું મંગાવ્યું છે આવે ત્યારે અહીંયા તમારે કંચીસ ગોતવી પડી આખી બજાર ખોલી ત્યારે કેવી કંચીસ મળી ખબર 5 વાળી જો નાની નાની કંચીસ મળી ગઈ જીયાસ ને કે જીયાસ બ્લેક કલરની જલેબી આ 2-3 કલર આવે કેટલા પીળી આવે ઓરેન્જ આવે એક વસ્તુ આવે ઉર્જાની પ્રખ્યાત છે જલેબી અને પૌવા હાલો અમે पप्पा जलेबी का है मम्मी पोहा का है रसगुल्ला અને સમોસા આવી ગયા છે જલેબી નાસ્તો કરી લે કિશનભાઈ રાખ્યું છે આ રુદ્રાક્ષનું લીધું છે આ ભાઈ છાલા કાઢે છે આ આખું ફળ પાકેલું હોય ને એ જ છે એમાંથી જ આપણે લીધું છે એમાંથી 1 મુઠ્ઠીથી લઈને 25 મુઠ્ઠી સુધી આમાં નીકળી શકે છે એ આપણા જે ભાગ હોય એના ઉપર જાય કેટલા મુઠ્ઠી નીકળે એનું કંઈ નક્કી ન હોય આ રીતે કમ્પ્લીટ સાફ કરીને આપણને આપે જ્યોતિષ છે બધું બોલે જોઈ દે છે જીયાજભાઈ આવ્યા છે કિશનભાઈ જોરાવ છે એનો આમ જો જય મહાદેવ કેટલું મસ્ત છે જીયાસ પગે લાગ્યા અહીંથી જો મહાકાલના દર્શન કરી લેજો આજે તે જો સાયો છે તો બેસી ગયા છે જીયાસભાઈ ફોન જોવે છે અને ઓમકારેશ્વર મહાદેવના દર્શન કરવા માટે સંજયભાઈ કિશનભાઈ જશું પાછા ગયા છે કેમ કે બહુ ટ્રાફિક હોય અને બહુ ગરદી છે એટલા માટે હું જ્યાં નથી ગયા જો કે આવ્યા તે દિવસે તો ગયા હતા તે પહેલા દિવસે
તો આજે નથી ગયા. હવે અમારે હર્ષદીમાના દર્શન કરવા જવાનું છે, પણ હવે અહીંથી જ નીકળવાનું હતું, એટલે રસ્તામાં આવ્યું લઈ લીધું આપણે પાસે. સારું હાલો હવે આ બધા દર્શન ના આવે ત્યાં સુધી બેસું. તમે જો અહીંયા ભીડ કેવી છે, આવી કંઈક છે. આજ તો આ ટીવી બંધ છે, પછી મોબાઈલ લઈ જવા નથી દેતા અંદર. આજે તો બહુ બધું છે. અમારે 2 દિવસ પહેલાં દર્શન થયા ને ત્યારે સારું હતું, મોબાઈલ અંદર લઈ ગયા હતા. પછી આ ટીવી ચાલુ થાય, બહારથી દર્શન થઈ જતા. આજે તો કાંઈ નથી, જો ટીવી બંધ છે. કેટલો બધો વરસાદ આવવા મળ્યો છે. હું કહેતી હતી ને કે આવશે જ તે વાદળ પડ્યું જ છે. આવે છે આ બધાને બધું બોલાવવાનું. દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ. દર્શન કરી લઈએ. જો આ મંદિર છે હરસિદ્ધિમાનું. જો આ કેટલા દીપ જલાવે સાંજે આરતીના ટાઈમે. આ બધા ઉપર દીવા જગે. હરસિદ્ધિમાનું દર્શન. જીયાસને બંદરને ખાવાનું દેવું છે. આમાં કેટલા દીવા જગતા છે ખબર નથી. આખામાં દીવા જગાવે એવું આખું તેલ વાળું છે. આમ જો ચડતા કે નથી. હરસિદ્ધિમાનું દર્શન. જો ફ્રેન્ડ્સ કેટલા બધા બંદર છે. જ્યાં બતાવે તમને જરા. ક્યાં જ્યાં શું છે જ્યાં અહીં આવ્યું બહુ મસ્ત. માટા માર્યા ને હવે રિટર્ન જવાનું છે. તમારે ટિકિટ કરી નાખી છે અને ઓફિસે બેઠા છીએ. અત્યારે બસ આવવાની તૈયારી છે. અત્યારે 7 વાગે બસ આવશે ને, 7 વાગે બસ આવશે. 6:30 થઈ ગયા છે. ભાઈ જો શ્યામ મળ્યા કેમ. હાલો બસમાં બે જઈએ પછી જોઈએ. હવે પોગાડે સવારે પોગાડશે 8 વાગે છે ને. બસ કેટલી મસ્ત છે. આપણે આવી છે ને ત્યાં ગુજરાતમાં તો આવી કે બસ મને તો આ પહેલી વાર જોઈને એવું લાગે છે. આ સોફા એમ નજીક અડેલા હાવ કેવી મસ્ત મસ્ત ચોખ્ખાઈ વાળી ડસ્ટની ડોલ ને. આપણે તો બધા જ્યાં જો ત્યાં કચરો નાખી દઈએ. બધું હાલે એસી વાળી છે મસ્ત મસ્ત નાખી દીધા. સાહેબ આમ ઉતા ભૂઈ જાય એમાં જીયાસભાઈ જો સુઈ ગયા છે. ખોટું ખાસ વસ્તુ નહીં. અને હું અહીં જાગું જ છું. આજે જઈશું સુઈ ગયા છે. આગળના સફામાં કિશનભાઈ સંજયભાઈ ગયા છે. આ સુવિધા ભાઈ બહુ સારી છે બસમાં. જો એમ કે ઓઢું આપ્યા આપણને જગ્યા બધું સુવિધા સારી છે. કેમકે એસીવાળી ગાડી છે ને એટલા માટે. ને આ 2 એસી ને 2 અહીંયા 4 એસીનો ઓલા છે. મેં આ બધા પોઈન્ટ બંધ કરી દીધા છે. એમ કે બે ચાર્જિંગ આપ્યા. ક્યાં છે કોઈ સુવિધા છે એસીવાળી ગાડીમાં. મજા આવે ભાઈ. કંઈ ટિકિટમાં ફેર નથી પડતો. ટ્રેનમાં ના બસમાં એટલે અમે પડે આમ તો થોડો બહુ અમે આમાં કરીને. અને હવે જ્યારે સ્કૂલ જવાનું છે જ્યાં જાગવાનું છે જ્યાં જ ભાઈ નક્કી કરશું જવાનું છે જીયાસ ગરમ થઈ ગયો છે થોડો. જો આ જીયાસના ટીચરનો ફોન આવ્યો કે જીયાસ કેમ 3 દિવસથી સ્કૂલ નથી આવ્યો. તો એટલા માટે અમે રિટર્ન ટિકિટ કરાવી અને બેસી ગયા. ક્યાં જીયાસ ટીચર જીયાસ કેમ ભણવાનું થતું. સારું હાલો ફ્રેન્ડ્સ. કાંઈ કીધું ભૂલી જાય બીજું તો મૂકી. હવે હોટલે ગાડી ઉભી રહે ને ત્યાં મળશું આપણે. એમ જીયાસ ટીચરે કીધું જીયાસ કેમ સ્કૂલ નથી આવતો. એ અત્યારે જો કેટલા 10:30 જેવું થઈ ગયું છે. જીયાસભાઈ જો વેફર ખાય છે. એમ કાંઈ હું નથી આવતી પણ મને નીંદર આવે છે. તો હવે મળશું કાલના બ્લોગમાં. આજનો બ્લોગ આ એન્ડ કરશું. માતાજી પિતાની જેમાં મોગલ ગુડ નાઇટ. અને અત્યારે તો હવે છે ને આપણે સુરત જ સવાર પડવાની છે. હવે બ્લોગ એન્ડ કરી દઈશ. કાલે મળશું નવા બ્લોગ સાથે સુરતમાં. જય મા મોગલ.